આજ તો ભાઈ ખુશીની સવાર 11 વાગે થઈ. બપોરના સુવે નહીં, પછી ઊંઘ પૂરી ન થાય. મેં તો આજ એને સુવા જ દીધી. નાસ્તો કરાવી અને થોડી વાર રમી ત્યાં ટાઈમ થઈ ગયો જમવા જવાનો. હા, આજે મને ગોયણી કરી છે એટલે જમવા જવાનું છે. ઘરને કરી દઈએ લોક અને નીકળી જઈએ આપણા લોકેશન તરફ. જાજુ દૂર તો નથી, સામેની બિલ્ડિંગમાં જ છે. કોઈના ઘરે જવાનું હોય ને એટલે ખુશી પહેલેથી જ બૂમાબૂમ કરવા માંડે. તેડીને પરાણે લઈ ગઈ. અહીં આવીને તો જો રમકડા મળી ગયા એટલે જરા પણ અજાણું નથી લાગતું. મને ચા બનાવીને પીવડાવે છે. હવે ખુશીને કિચન સેટ લઈ દેવો પડશે. થોડી વારમાં અમારું જમવાનું પણ આવી ગયું. જમવામાં સિઝનનો પહેલો રસ, પૂરી બટેકાનું શાક, દાળ ભાત ને છાશ. ઘરે આવીને પહેલા તમને બતાવું ત્યાંથી મને શું ગિફ્ટ મળ્યું. એક બ્લાઉઝ પીસ, રૂમાલ, નેલ પોલિશ, ચાંદલા, બક્કલ, રબર, કોરું અને 100 રૂપિયા. ખુશીને પણ 20 રૂપિયા નાની ગોળણી તરીકે આપ્યા. ઘરમાં ગમે એટલી વસ્તુ હોય પણ ગોળણીમાંથી આવેલી વસ્તુની ખુશી તો કંઈક અલગ જ હોય.